તો મિત્રો આ પાંચે શીર્ષકનું જે ટોટલ આવ્યું એ કુલ કર આવક કહેવાય. અને એ કર આવકમાંથી મિત્રો હવે જે ઇન્કમ થઈ એ ઇન્કમ ઉપર તમને કેટલી કપાત બાદ મળે. દાખલા તરીકે વીમામાં પૈસા રોક્યા, તમે પ્રોવિડન્ટ ફંડમાં પૈસા રોક્યા, તમે મેડિક્લેમ ભર્યો, તમે કેટલીક સખાવતી સંસ્થામાં તમે ડોનેશન આપ્યું, તો એમાં કપાત બાદ આપવાની જોગવાઈ છે. એ બાદ કર્યા પછી જે ચોખ્ખી ઇન્કમ રહે એના ઉપર તમારે ટેક્સ ભરવાનો છે. તો આ થઈ તમારી કુલ આવકની ગણતરી. હવે મિત્રો હું તમને કહું તો આવકવેરો એ 3 લેવલનું અથવા 3 માળની મકાનની ઇમારત છે. એ રીતે કે મેં તમને પહેલાં સેલિયન્ટ ફીચર્સ બતાવ્યા કે આવકવેરો કોને કહેવો, કયા રેસિડેન્શિયલ સ્ટેટસનું. બીજા સ્ટેપમાં મેં તમને જણાવ્યું કે આવકવેરાની કુલ આવકની ગણતરી કેવી. હવે આપણે ત્રીજું સ્ટેપ આજે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું કે આવકવેરાનું ત્રીજું પગથિયું છે. આવકની કુલ ગણતરી થયા પછી તમારે કોઈકને તો કહેવું પડશે ને કે મારી આવક કેટલી છે, મારે વેરો કેવી રીતે ભરવો. તો આવકની ગણતરી કર્યા પછી મારે આવકવેરાનું પત્રક ભરવાનું ને આવકવેરો ભરવાનો એ ત્રીજા સ્ટેપમાં આવે છે. તો મિત્રો આ સ્ટેપમાં મેં લખ્યું કે પ્રોસિજરલ પાર્ટ ઓફ ધ એક્ટ પ્રોવાઇડ્સ ફોર એક વસ્તુ કે ફાઇલિંગ ઓફ ધ રિટર્ન ઓફ ઇન્કમ, ડિક્લેરિંગ ટોટલ ઇન્કમ, આઈધર સુઓ મોટો એટલે કે આપણે જાતે જઈને આવકવેરામાં ભરી આવીએ છીએ કે મારી આવક કેટલી, અથવા તો આવકવેરા અધિકારી તમને નોટિસ આપશે કે તમે આવકવેરાનું પત્રક ભરો અને એને સાથેનો કુલ વેરો ભરો. અને બીજું સ્ટેપ આવ્યું છે એ કલેક્શન એન્ડ રિકવરી. મિત્રો પહેલું આમાં 2 ભાગ મેં પાડ્યા કે ફાઇલિંગ ઓફ રિટર્ન એટલે આવકવેરાનું પત્રક ભરવાનું. એટલે દરેક કરદાતાની જવાબદારી છે કે જો તેની આવક કુલ મર્યાદાથી એક્ઝેમ્પ્ટ ટેક્સથી જો વધતી હોય તો એણે આવકવેરાનું પત્રક એણે જાતે ભરવું પડશે. અને જો એમાં શરત ચૂક કરશે તો આવકવેરા અધિકારી એને નોટિસ ઇસ્યુ કરે છે. મિત્રો એના માટે જુદી જુદી સમય મર્યાદા જણાવવામાં આવી છે કે કેટલા સમય મર્યાદામાં દરેક વ્યક્તિએ આવકવેરાનું પત્રક ભરવું. દાખલા તરીકે હું આવકવેરાનું પત્રક મારું આકારણી વર્ષ 2011-12 એટલે આકારણી વર્ષ 2011-12 એટલે મારું હિસાબી વર્ષ 2010માં જે કમાયો છું એનું મારે પત્રક ભરવાનું. મિત્રો 1 એપ્રિલ થઈ એટલે હું તરત જઈને મારું આવકવેરાનું પત્રક ભરી શકું? પોસિબલ જ નથી કે 31 માર્ચ 2011 મારી આવક જે પતી આ વર્ષમાં એનું બીજે દિવસે હું આવક મારી કેટલી થઈ એ ગણતરી કરું અને હું તરત ભરી શકું. મોટી કંપની હોય તો પણ એને બીજી વિગતો ભેગી કરવી પડે, કુલ આવકની ગણતરી કરવી પડે, બીજેથી ડેટા મંગાવવો પડે અને પછી નક્કી થાય. એના માટે કેટલીક સમય તમારે જાય. તો કાયદાએ નક્કી કર્યું કે તમે કેટલો સમય લેશો. તો એમણે લિમિટ આપી કે 1 એપ્રિલથી તે તમને 4-5 મહિના હું આપું છું કે ત્યાં સુધીમાં તમે નક્કી કરો કે તમારી આવક કેટલી થશે. એટલે 31 માર્ચ 2011 જે આવક થઈ ગઈ એને લગતું આવકવેરાનું પત્રક ભરવા માટે જો તમે પગારદાર હો, તમે ધંધો કે વ્યવસાયમાંથી આવક આવતી હોય પણ એને ઓડિટ ના કરાવવું પડતું હોય તો 31 જુલાઈ સુધીમાં તમારે આવકવેરાનું પત્રક ભરી દેવાનું. એટલે કે જેને પગાર અને આ બિન ઓડિટવાળા ધંધાધારી આવકવાળા જે હતા એમણે 31 જુલાઈ 2011 સુધીમાં આવકવેરા પત્રક ભરવાની સમયમર્યાદા પતી ગઈ. પરંતુ જે કંપની કરદાતા છે કે જેને હિસાબો ઓડિટ કરાવવા પડે છે એ લોકોને 30 સપ્ટેમ્બર સુધીમાં આવકવેરાનું પત્રક ભરી દેવાનું. એટલે કે આ 30 સપ્ટેમ્બર એનો છેલ્લો દિવસ થશે કે જેણે 31 માર્ચ 2011 સુધીની જે આવક કમાયા પાછલા વર્ષમાં 1 વર્ષમાં એનું આવકવેરાનું પત્રક આવકવેરા ડિપાર્ટમેન્ટમાં ફાઇલ કરવાનું. એના માટે મિત્રો જુદા જુદા પત્રકો આપવામાં આવ્યા છે અને જુદા જુદા નિયમો કરવામાં આવ્યા છે. અને હવે તો ફાઇલિંગ થઈ ગયું છે કે તમે ઘર બેઠા પણ તમે આવકવેરાનું પત્રક ભરી શકો, આવકવેરો ભરી શકો. તો આવકવેરો પત્રક ભરવાની સમયમર્યાદા થઈ. મિત્રો એમાં પણ જણાવવામાં આવ્યું છે કે આવકવેરાનું પત્રક ભરવાનું 31 જુલાઈ થઈ ગઈ તો તમે કેવી રીતે ભરવું. તો મિત્રો આ સ્વૈચ્છિક રીતે ભરવાની સમયમર્યાદા હતી. પરંતુ એ સ્વૈચ્છિક સમયમર્યાદા પતી ગઈ પછી પણ તમે આવકવેરાનું પત્રક ભરી શકો, પણ એના માટે તમારે વ્યાજ ભરવું પડશે. અને કેટલાક કેસમાં જો વર્ષ પતી જશે 31 માર્ચ 2012 તો તમારે 10,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. આવી બધી જોગવાઈ કરવામાં આવી છે. એ બધી ટેકનિકલ અને પ્રોસિજરલ પાર્ટ છે. એ તમારે આવકવેરાની જાણકારી માટે મિત્રો અસ્થાને કહી શકાય કે એ ફક્ત પ્રોસિજર છે કે તમે એક ડિફોલ્ટ કરો તો એના માટે તમારે બીજા ડિફોલ્ટનો કોન્સિક્વન્સ આવે છે. એના માટેના જુદા જુદા નિયમો કર્યા. હવે આપણે સેકન્ડ સ્ટેપ ઉપર આવીએ, કલેક્શન એન્ડ રિકવરી. તો મિત્રો કલેક્શન એન્ડ રિકવરીમાં એક પહેલું તમને એનું બેકગ્રાઉન્ડ આપું તો આગલી સ્લાઇડમાં જે લખ્યું છે એની પાછલી સ્લાઇડમાં તો મિત્રો આ સ્લાઇડમાં મેં જણાવ્યું છે
કે કલેક્શન એન્ડ રિકવરી કેવી રીતે આવકવેરામાં કરવામાં આવે છે. તો આવકવેરામાં કલેક્શન એન્ડ રિકવરી માટે જણાવ્યું એમ ટેક્સ ડિડક્શન એટ સોર્સ હોય છે, એક એડવાન્સ ટેક્સ હોય છે, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ હોય છે અને એક નોર્મલ એસેસમેન્ટ ટેક્સ. એટલે મિત્રો એને ગુજરાતીમાં જણાવું તો ટેક્સ ડિડક્શન એટ સોર્સ એટલે મૂળ સ્થાનેથી કપાત, જેને બહુ પોપ્યુલરલી તમે જાણતા હો તો TDS કહેવામાં આવે છે. મિત્રો હું તો એને એમ કહું છું TDS એટલે TDS જ છે, એ દરેકને બોરિંગ જ લાગે છે. અને ઘણીવાર હું એમ કહું છું T એટલે એ છે TDS, D ફોર ડ્રેકોનિયન છે અને S ફોર સ્કોનફુલ છે. એવું આ એક જોગવાઈ છે કે જેની કરદાતા પર બહુ મોટી જવાબદારી લાદવામાં આવી છે. પછી એડવાન્સ ટેક્સ એટલે અગાઉથી ભરવાનો વેરો. પછી સેલ્ફ એસેસમેન્ટ, એ હું તમને હમણાં જણાવીશ કે સેલ્ફ એસેસમેન્ટ, અને પછી છે નોર્મલ એસેસમેન્ટ ટેક્સ. હવે નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જોઈએ કે TDS. મિત્રો આ TDS ટેક્સ ડિડક્શન એટલે સોર્સ એટલે શું? તો તમને બહુ સિમ્પલ શબ્દોમાં જણાવું તો જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ વ્યક્તિ આવક ચૂકવે, દાખલા તરીકે મને પગારની આવક મને લો કોલેજમાંથી ચૂકવવામાં આવે, તો લો કોલેજ મને પગારની આવકમાંથી કેટલાક રૂપિયા એ ઇન્કમ ટેક્સ પેટે કાપી લેશે. એટલે મને દાખલા તરીકે 5,000નો પગાર આપવાનો હોય તો 5,000 પૂરેપૂરો નહીં આપે, પણ 5,000 રૂપિયામાંથી દાખલા તરીકે નિયમો મુજબ જો 500 રૂપિયા થશે તો 500 રૂપિયા કાપીને 4500 રૂપિયા મારા બેંક એકાઉન્ટમાં જમા કરશે. આ 500 રૂપિયા એ શું થયું? મૂળ સ્થાનેથી કપાત. મારું મૂળ સ્થાન શું છે? પગારની આવકનું મૂળ સ્થાન લો કોલેજ છે. એટલે લો કોલેજ મને પગારનું આવક આપતા પહેલાં એ આવકવેરા પેટે કેટલીક રકમ કાપી અને બાકીની રકમ મને ચૂકવશે. તો આવકવેરામાં જોગવાઈ કરવામાં આવી છે કે અમુક પ્રકારની જેમ આવક ચૂકવો તો એ આવક ચૂકવતી વખતે આવક આપનારે એટલે પેયરે એણે આવકવેરો પેટે કેટલીક રકમ કાપી લેવી. તો એમાં મેં તમને આ સ્લાઇડમાં દર્શાવ્યું નથી, પણ કારણ કે એનું લિસ્ટ દર વર્ષે લંબાતું જ જાય છે. પણ તમને જણાવું તો પગાર આવે છે, ડિવિડન્ડની આવક આવે છે, કોન્ટ્રાક્ટરને પેમેન્ટ આપો તો એ આવે છે, તમે કમિશન કે દલાલી આપવામાં આવે તો એના પર ટેક્સ કાપવો પડે છે, વ્યાવસાયિક પેમેન્ટ આપવામાં આવે તો એના પર ટેક્સ કાપવો પડે, તમે દાખલા તરીકે કોઈ પણ મકાન મિલકત કે મશીનરીનું ભાડું ચૂકવો તો એના પર ટેક્સ કાપવામાં આવે છે. આમ જુદા જુદી સ્ત્રોત્રની આવક તમે ચૂકવો તો ચૂકવનારે ટેક્સ કાપી લેવાનો, એને ટેક્સ ડિડક્શન એટ સોર્સ કહે છે. એટલે મિત્રો આ આવકવેરાનો એક પ્રકાર જ છે, પણ આવકવેરો જે આવક કમાય છે એ નથી ભરતો, પણ આવક ચૂકવનાર એના વતી કાપીને ભરે છે. એટલે જે વેરો ભરવામાં આવે છે એ તો આવક કમાવનાર માટેનો જ છે, પણ એ એના વતી વેરો ચૂકવનાર અત્યારે એના પગાર એને આવકમાંથી કાપી લઈ અને બાકીની રકમ આપે છે. હવે આપણે બીજી વેરાની ચૂકવણી જોઈએ, એ એડવાન્સ ટેક્સ. મિત્રો શબ્દ કહે છે એડવાન્સ ટેક્સ. એડવાન્સ એટલા માટે કહેવામાં આવે છે કે વર્ષ પત્યું નથી અને વર્ષ પત્યા પહેલાં તમે આવકની વેરાની ચૂકવણી કરો છો. તમારે સરકારને આવક જો વર્ષ પછી જો વેરો ભરવામાં આવે તો તમે એમ કહો કે 31મી માર્ચ 2011 પતી ગઈ, મારી પાસે ખિસ્સામાં કશા પૈસા જ નથી, બેંક બેલેન્સ 0 છે, હવે મારી વેરો ક્યાંથી ભરવો, મારી પાસેથી શું લઈ જશે, એવું તમે કહો. એટલા માટે આવકવેરાએ જોગવાઈ કરી કે આવક તમે જેમ જેમ કમાતા જાઓ એમ તમે ટેક્સ ભરતા જાઓ. એટલા માટે એ આવા એડવાન્સ ટેક્સ કહેવામાં આવ્યો કે વર્ષ પત્યું નથી, પરંતુ એ વર્ષમાં જ તમે એનો વેરો ભરી દો છો. દાખલા તરીકે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ હિસાબી વર્ષ 2010-11ની, પ્રીવિયસ યર આપણે 2010-11ની ચર્ચા કરીએ છીએ, એનો વેરો ભરવાનો આવે 2011-12માં. હવે 31મી માર્ચ 2011 પછી જો વેરો ભરવાનો આવે તો તમે 1 એપ્રિલે જઈને એમ કહો કે મારી પાસે આવક રહી જ નહીં તો હું વેરો ક્યાંથી ભરું. એટલે આ એડવાન્સ ટેક્સની જોગવાઈ કરવામાં આવી કે તમે પાછલા વર્ષ 10-11માં કમાઓ એના પર જ વેરો ભરતા જાઓ. એટલે પાછલું વર્ષ 10-11ની અંદર જે કમાતા ગયા એના ઉપર તમારે આ વેરો ભરવાનો, એટલે એને એડવાન્સ ટેક્સ કહેવામાં આવે છે. ઇટ્સ ધ પેમેન્ટ ઓફ ટેક્સ ઇન ધ ફિનાન્શિયલ ઇટસેલ્ફ. 10-11 પાછલું વર્ષ અને 10-11 પાછલા વર્ષમાં જ તમે એ જે ચાલુ વર્ષમાં કમાયા એનો વેરો ભરો. ખરેખર એ વેરો ભરવાનો આવો છે 31મી માર્ચ 2011 પછી, છતાં પણ તમારા વેરો ભરવાનો હોય છે. મિત્રો એ તાત્કાલિક તો તમને ખબર ના પડે કે આજે મને 20મી સપ્ટેમ્બરે મારી આવક 31/3/2012 સુધીમાં કેટલી થવાની. એટલે એમાં એમ કહેવામાં આવ્યું કે તમે 3 હપ્તામાં આ એડવાન્સ ટેક્સ ભરજો. પહેલો હપ્તો 15મી સપ્ટેમ્બર, તમે હમણાં એડવર્ટિઝમેન્ટો જોતા હશો છાપામાં કે 15મી સપ્ટેમ્બર સુધીમાં પહેલો હપ્તો, એ 30% કુલ ટેક્સનો ભરવાનો.
બીજો હપ્તો આવે છે 15મી ડિસેમ્બર અને ત્રીજો હપ્તો આવશે 15મી માર્ચ સુધીમાં. આ 3 હપ્તામાં તમારે આ જે આપણું હિસાબી વર્ષ જે 1/4/2011થી શરૂ થઈ અને 31મી માર્ચ 2012 પૂરું થશે એનો વેરો ચાલુ વર્ષે કમાતા જાઓ અને ભરતા જાઓ એ આ એડવાન્સ ટેક્સ છે. આ તમે નાણાકીય વર્ષમાં જ આ 2 વેરા ભરી દીધા. TDS કારણ કે મને પગારની આવક પણ ચાલુ વર્ષ મહિનામાં થઈ. મારી ઓગસ્ટ મહિનાનો પગાર મને સપ્ટેમ્બરમાં આપ્યો ત્યારે કાપી લીધો અને એ જ પ્રમાણે 1 એપ્રિલ 2011થી તે આજ દિન સુધી હું જે 20મી સુધીમાં કમાયો અથવા તો 15મી સપ્ટેમ્બર સુધીમાં જે કમાયો એનો વેરો મેં 15મી સપ્ટેમ્બર સુધીમાં ભરી દીધો. હવે નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ એ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ. હવે મિત્રો આ શું કહેવામાં આવે છે કે વર્ષ પતી ગયું, તમે તો જાણી લીધું કે તમે કેટલી કુલ આવક કરી. 31મી માર્ચ 2011 પતી ગયું એટલે તમને ખબર પડી કે 10/11 નાણાકીય વર્ષમાં તમે કેટલું કમાયા, તમે કેટલોક TDS ભર્યો, કેટલોક એડવાન્સ ટેક્સ ભર્યો, છતાં પણ તમારે વેરો ભરવાનો આવ્યો. દાખલા તરીકે તમારું ટેક્સ ભરવાની જવાબદારી થતી હોય 1,50,000, તમારો TDS થતો હોય 1,10,000, તમારો એડવાન્સ ટેક્સ થતો હોય 40,000, તો તમે બધું થઈને 1,50,000 ભર્યો પણ તમારી જવાબદારી દાખલા તરીકે આવે છે 2 લાખ, તો ડિફરન્સ જે 50,000 રૂપિયા રહ્યો એ આવકવેરાનું પત્રક ભર્યા પછી ભરવાનું. કારણ કે વર્ષ તો પતી ગયું છે. વર્ષ પતી ગયું એટલે તમે એને કંઈ અગાઉતરા ભરેલો વેરો ના કહી શકો. એટલે વર્ષ પતી ગયું પછી તમારે જે આવકવેરાનું પત્રક ભરવાનું આવ્યું ત્યારે જે ભરવાનો ટેક્સ થયો એને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ કહે છે. શબ્દો જુઓ, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ. એ સેલ્ફ એસેસમેન્ટ કેમ કહે છે? હું મારી આવકનું પત્રક ભરું છું અને જણાવું છું કે મારે કુલ આવક કેટલી અને એ આવક ઉપર મારે 2 લાખ રૂપિયાનો ટેક્સ ભરવાનો. હું એની સ્વયં આકારણી કરું છું. સેલ્ફ એટલે સ્વયં, એસેસમેન્ટ એટલે આકારણી, અને એ આકારણી મુજબનો વેરો એ આ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ કહેવામાં આવે છે. એટલે મેં કુલ આવક એ મારે જાતે નક્કી કરી. મેં કહ્યું કે મારી કુલ આવક 10 લાખ રૂપિયા, એના ઉપરનો વેરો 2 લાખ રૂપિયા અને એ 2 લાખ રૂપિયા હું કઈ રીતે ભરું છું એ મેં આ પત્રકમાં દર્શાવ્યું. એટલે એને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ કહે. એટલે તમે કુલ આવક તમે દર્શાવી 10 લાખ, એનો વેરો પણ આ સ્ટેજ સુધી ભરી દીધો. હવે મિત્રો નેક્સ્ટ સ્લાઇડ ઉપર આવીએ કે તમે આવકવેરાનું પત્રક ભરી દીધું અને પત્રક ભર્યા પછી તમે હવે આવકવેરા અધિકારીને હાથમાં કોર્ટમાં બોલ આવી ગયો અને હવે એ નક્કી કરશે કે તમારી કુલ આવક કેટલી. એટલે અહીંયા મેં જણાવ્યું, thereafter if the assessing officer raises further demand at the time of assessment after taking credit of the aforesaid payments. હવે મિત્રો આ સમજીએ કે આ સ્ટેજ કઈ છે. તો મિત્રો આ સ્ટેજ એવી છે કે તમે આવકવેરાનું પત્રક ભરી દીધું, આવકવેરાના પત્રકમાં તમે આવક દર્શાવી દીધી ને એનો લગતો વેરો પણ ભરી દીધો, પણ આવકવેરા અધિકારીને એમ લાગ્યું કે તમારું પત્રક પૂરેપૂરું સાચું નથી. એને એમ લાગે છે કે તમે જે આવક દર્શાવી 10 લાખ રૂપિયા એ મારે ચેક કરવી છે, મારે તપાસવી છે. તો એને સત્તા છે કે તમને બોલાવે, તમારી પાછળ પણ આકારણી એની ઇન્ક્વાયરી કરે અને પછી એની કુલ આવક એ નક્કી કરી શકશે. તો આ થઈ આકારણીની પ્રક્રિયા. તમને નોટિસ ઇસ્યુ કરશે, તમે તમારો પુરાવા રજૂ કરશો અને કહેશો કે મેં જે આવકવેરા પત્રકમાં 10 લાખ આવક દર્શાવી છે એ જુઓ સાચી છે, કારણ કે મારી પાસે આ હિસાબી ચોપડા છે, મારી પાસે બીજા આવકના સાધનોના સ્તોત્રનું લગતું જે એવિડન્સ છે એ હું બતાવું છું, એટલે મારી 10 લાખની આવક છે. પણ આવકવેરા અધિકારી કહેશે કે ના, તમે હું સાચું માનતો નથી, કારણ કે મારી પાસે પણ આવા પુરાવા છે. એ જોતાં તમારી આવક હું 12 લાખ નક્કી કરું છું. એટલે આવક તમારી 10 લાખની 12 લાખ થઈ. હવે જે 2 લાખ વધી એને લગતો તમારો ટેક્સ વધવાનો. દાખલા તરીકે 60 લાખ રૂપિયાનો બીજો ટેક્સ વધ્યો, તો એ ટેક્સ થશે એ નોર્મલ એસેસમેન્ટનો ટેક્સ. અહીંયા મેં દર્શાવ્યો એમ તમે 10 લાખ સુધીનો તમે એડવાન્સ ટેક્સ, TDS એમ કરીને એને સેલ્ફ એસેસમેન્ટ તરીકે ભરી દીધો છે. પરંતુ આ નિયમિત આકારણી કરી અને આવકવેરા અધિકારીએ જે વધારાનો ટેક્સ કર્યો આ ઉપરાંતનો 10થી ઉપરનો એ આવકવેરો થયો એને નિયમિત આકારણીની ટેક્સ કહેવામાં આવે છે. એટલે આ જે 2 લાખ રૂપિયાનો આ જે 2 લાખની વધારાની આકારણી કરી અને એનો જે ભરવાનો ટેક્સ થયો એ વસૂલ કરવા માટે આવકવેરા અધિકારી જુદા જુદા પગલાં લેશે. અને મેં લાસ્ટ દર્શાવ્યું એમ, it could be recovered from the assessee even by coercive measures like attachment and sale of assets. કારણ કે જ્યાં સુધી પત્રક ભરવાનો છે ત્યાં સુધીનો વેરો તમે ભરી દીધેલો છે. હવે જે વધારાનો આવ્યો, જે વધારાનો આવકવેરા અધિકારીએ કાઢ્યો
એ વસૂલ કરવા માટે આવકવેરા અધિકારી પગલાં લે છે અને આ પગલાં આવા મોટા હોઈ શકે. તો મિત્રો આ રીતે તમારી આવકવેરોનું આપણે માળખું સમજ્યા કે આવકની તમે સાધનોનું તમે ટોટલ કરો છો, એ ટોટલ ઉપર તમે જુદા જુદા સ્ટેજે તમે વેરો ભરો છો અને છેલ્લે એ તમે આવકવેરા અધિકારીને દર્શાવ્યો છો કે મેં કેવી રીતે આવક કમાયો, એનો ટેક્સ કેવી રીતે ભર્યો. એ પછી લાસ્ટ સ્ટેજમાં આવકવેરા અધિકારી નક્કી કરે છે કે તમારી ખરેખર આકારણી કેટલી, તમે 10 લાખ કહો છો એ કે એનાથી બીજી આવક, અને એ નક્કી કરી અને તમારા પર ટેક્સ લે છે. હવે આપણે લાસ્ટ સ્લાઇડ આપણે જોઈએ કે આ એક્ટમાં બીજી પણ કેટલીક જોગવાઈ કરી છે. આ આવકવેરો મિત્રો ફક્ત આવકવેરા ઉપર આવક ઉપર લેવામાં આવતો નથી. આવકવેરાનું હદ કેટલીક વખત એવું બને છે કે ફાઇનાન્સ મિનિસ્ટરને, નાણાં પ્રધાનને એમ લાગે કે કેટલીક ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવું છે, કેટલાક વ્યક્તિઓને એની સેવિંગ્સ એટલે બચતની યોજનાઓમાં પ્રોત્સાહન આપવું છે. તો આ બધી જોગવાઈઓ ઘણીવાર આવકવેરામાં કરવામાં આવે છે. દાખલા તરીકે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ચલાવો તો એની જે આવક આવે એ માફ લેવા માટે પણ જોગવાઈઓ આવકવેરામાં હોય, કારણ કે છેવટે દરેક વ્યક્તિને આવકવેરો તો ભરવાનો જ છે. એટલે આવકવેરામાં મિત્રો એવી જોગવાઈ કરવામાં આવી છે કે તમે આવી રીતે પીપીએફમાં પૈસા ભરો, વીમામાં ભરો, તમે કોઈ નવી ઇન્ડસ્ટ્રી સ્થાપો, તમે બેકવર્ડ એરિયામાં જઈને ઇન્ડસ્ટ્રી સ્થાપો, તો આ બધા જે એને પ્રોત્સાહન આપવું હોય એ પ્રોત્સાહન આપવા માટેની જોગવાઈઓ આવકવેરામાં કરવામાં આવી છે. એટલે મિત્રો હવે આવકવેરો હવે આવક પૂરતો જ એ મર્યાદિત નથી રહ્યો, પરંતુ બીજા કેટલીક એના જે પ્રોત્સાહન આપવાના છે, એના જે પેકેજ આપવામાં આવે છે, દાખલા તરીકે સેલ્સ ટેક્સમાં વેટમાં આપવામાં આવે, પણ એ વેટમાં પણ વેટ ભર્યા પછી પણ જે કમાયા એના પર તો વેરો ભરવાનો જ છે. એટલે એ જોગવાઈઓ અહીંયા કરવામાં આવી કે તમે આ છેલ્લે કમાયા એના પર તમારે ટેક્સ ભરવાનું નહીં. કારણ કે કેટલીક વાર એવું બને કે પહેલાં 10 વર્ષ તમે આપણે એક જોઈએ કે એક્સપ્રેસ હાઈવે અમદાવાદ બરોડાનો બન્યો તો એનો કેટલો મોટો ખર્ચો થયો. એક એક્સપ્રેસ હાઈવે બન્યા પછી એને પ્રોત્સાહન તો આપવું પડે ને કે 10 વર્ષ સુધી તો 1 કરોડ રૂપિયા ખર્ચ્યા એ કાઢી નહીં શકે. એટલે એને કહેવામાં આવ્યું કે 10 વર્ષ સુધી તારે આવકવેરો ભરવાનો નહીં. તો આ બધી જે જોગવાઈઓ આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપમેન્ટ થાય, પોર્ટ થાય, એરપોર્ટ થાય, તો એ બધાની જે જોગવાઈઓ જે તમે ડેવલપમેન્ટ સરકારે જે કરવા માટે ઉદ્દેશ્ય છે તો એને પણ ધ્યાનમાં રાખી અને આવકવેરામાં જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો હવે આવકવેરો એ તમને ટૂંકમાં મેં સમજાવ્યો કે આવકવેરો એ કંઈ આવક પૂરતો સીમિત નથી રહ્યો, એ આવક ઉપરાંત પણ જાય છે અને દર વર્ષે બદલાતો વેરો છે. દર વર્ષે તમારે એનું જ્ઞાન બદલવું પડે છે. એક તમે આજે શીખ્યા એ કાલે રહેશે કે નહીં એની તમને કોઈ ગેરંટી ના આપી શકે. તમારે